ટ્રેનમાં મુસાફરોની ઊંઘનો લાભ લઈને મોબાઈલ ઉઠાવતા બે શખ્સોને ઝડપી પાડી પોલીસે તેમના પાસેથી 1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। વડોદરા રેલવે એલસીબીએ વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હિતેશ પરમાર નામના શકમંદને પકડ્યો હતો, જ્યાં તેની તપાસ કરતા તેના પાસેથી અલગ અલગ કંપનીના 12 મોબાઈલ ફોન, સોનાનું મંગળસૂત્ર સહિત કુલ ₹1,18,000ની કિંમતનો મુદ્દામાલ મળી આવ્યો હતો। જે અંગે તેની પૂછપરછ કરતા તે ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોની ઊંઘનો લાભ ઉઠાવીને તેમના મોબાઈલ ફોન તથા અન્ય કિંમતી સામાનોની ચોરી કરતો હોવાનું કબૂલ્યું હતું। આ સાથે જ તેના વિરુદ્ધ ગોધરા રેલવે પોલીસ મથકે પણ ગુનો નોંધાયો હોવાનું કબૂલ્યું હતું, જેને પગલે પોલીસે તેના પાસેથી તમામ મુદ્દામાલ કબજે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે બીજા બનાવમાં પોલીસે રમેશ દહેડાને ચોરીના 2 મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યો હતો, જેમાં પોલીસે તેના પાસેથી કુલ ₹21,000નો મુદ્દામાલ કબજે કરી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।